એને જનીનિક બંધારણ કહી શકાય અથવા તો જીનેટિક ઉપરવાળાએ ડિઝાઇન કરી છે કે 42 વર્ષની ઉંમરે આ વ્યક્તિ ભલે સ્મોકિંગ નથી કરતો પણ એના ફેફસામાં રહેલા કોષો મારી આંગળી કેમ લાંબી નથી થતી કારણ કે અમુક લેવલે એ કોષો ઘસાય છે અને નવા કોષો બને છે. બરાબર છે. કેન્સર એટલે જ્યારે પણ એ કોષોની ઘસાવાની ને નવા બનવાની ક્રિયા ઉપરનો કંટ્રોલ જતો રહે છે. રાઈટ. હવે કોઈ કેન્સરો વાયરલ ઇન્ફેક્શનથી પણ થતા હોય છે. રાઈટ. કોઈ કેન્સરો એવા છે કે ફક્ત સ્મોકિંગ નહીં પણ વાતાવરણના બીજા પરિબળો, કોલસાની ખાણમાં કામ કર્યું હોય, લોંગ સ્ટેન્ડિંગ કેમિકલ એક્સપોઝરની હિસ્ટ્રી હોય, બરાબર છે, પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં નાક અને સાઇનસીસ બરાબર છે અને શ્વાસનળીના કેન્સર જોવા મળે છે કારણ કે કોન્સ્ટન્ટ પેટ્રોલિયમની ગંધ આવતી જ હોય છે. એટલે એને કારણે એ કોષો વારે ઘડીએ હથોડી ખાઈને પછી કે હવે મારે તારું માનવું નથી. એટલે એ રીતે થતા હોય છે. હા, એક વાત ચોક્કસ છે કે સૌથી પહેલું અને મોટું પરિબળ COPD ને કેન્સર માટે સ્મોકિંગ પંકાયેલું છે બિલકુલ અને નોંધાયેલું પણ છે. બરાબર છે. અમે ઘણી વખત ઘણાને એવું કહીએ કે સાહેબ મારા કાકા તો 40 વર્ષથી સિગરેટ પીએ છે, કશું નથી થતું, એને કશું નથી થતું. મેં કીધું એ બધા યમરાજના માર્કેટિંગ એજન્ટો છે. હા, એને જોઈને બીજા સિગરેટ પીએ, લાંબા જોડે ટૂંકો થાય, મરે તો માંદો થાય અને એ પછી આગળ વધતા જાય. એટલે એવા અમુક જેને જીનેટિક બંધારણ, જનીનિક બંધારણ એવું હોય કે દે આર નોન સસેપ્ટિબલ સ્મોકર્સ. બરાબર. એટલે સ્મોકિંગ કરે પણ ગયા જન્મના સારા કર્મને લીધે આ જન્મમાં તરી જાય જો આપણે કર્મના સિદ્ધાંતોની વાત કરીએ તો.